Hello everyone. સુરત કાર એસોસિએશન અહીંયા હોમ ટેપમાં કારનું લિસ્ટ ડિસ્પ્લે થશે. આ લિસ્ટની અંદર કારની બ્રાન્ડ, કાર મોડલ અને કાર વેરિયન્ટ, કાર ઓટોમેટિક છે યા મેન્યુઅલ છે, કયા યરમાં એનું મેન્યુફેક્ચર છે, કાર સ્ટેટસ શું છે, રનિંગ છે, ટોકન રિસીવ અને ઓલ તે ડિસ્પ્લે થશે. કાર પ્રાઇસ, કેટલા કિલોમીટર ચાલી છે તે, અને ફ્યુલ ટાઈપ કયો છે તે. અહીંયા 2 શેર આઇકોન છે. એ શેર આઇકોન પરથી ફર્સ્ટ શેર આઇકોન પર ક્લિક કરશો એટલે તમને ઓનલી જ્યાં જે પેજ દેખાય છે તે જ પેજ શેર થશે. અને સેકન્ડ જે શેર આઇકોન છે તેની પર ક્લિક કરશો છે વિથ જે ઇન્ફોર્મેશન પેજ છે તે વિથ ગાડીના ફોટા સાથે શેર કરી શકશો. હવે એક અહીંયા એક ફીચર છે કે જે એડિટ ઉપર ક્લિક કરશો કે તમારે કોઈ ગાડીની નંબર પ્લેટ હાઇડ કરવી છે તો આ રીતે તમે એને હાઇડ કરીને શેર કરી શકશો. હવે શેર કરશો તો ગાડીની નંબર પ્લેટ પર આ બ્લેક પટ્ટી આવી જશે. સેકન્ડ કારની ફૂલ ડિટેલ, અહીંયાથી કારના મલ્ટિપલ ફોટા છે તે વ્યૂ થશે. ક્લિક કરવાથી ફૂલ સ્ક્રીનમાં ઓપન થશે. ઝૂમ ઇન ઝૂમ આઉટ. અહીંયા પણ સેમ શેરના 2 આઇકોન છે એન્ડ સ્ટેટસ છે. તો અહીંયા ટોપ રાઇટમાં 3 ડોટ પરથી કયા કાર મેળાની છે તેનો મોબાઈલ નંબર, તેનો કોન્ટેક્ટ એડ્રેસ એ ડિસ્પ્લે થશે. સેકન્ડ ટેપ છે ઇન્ક્વાયરી. તમારા કાર મેળાની અંદર કોઈ કસ્ટમર ઇન્ક્વાયરી કરવા આવે તો તે તમે ઇન્ક્વાયરીમાં એડ કરી શકો છો. જેમ ઇન્ક્વાયરી ખાતી મળી ઓકે. સુરત કાર એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયામાંથી કસ્ટમરનું નેમ એરિયા તમારા જગતના પેમેન્ટ તો કેસમાં લેવાની છે કે લોનમાં. કેસમાં બજેટ શું છે, 5 લાખથી 7 લાખનું બજેટ છે એનું. કઈ કાર એને લેવી છે, સમથિંગ એક્ઝામ્પલ i20 અને i10, એમાંથી કોઈ પણ એક કાર હશે ચાલશે. અને રિમાર્કમાં કે એના પછી મેગવિલ જોઈએ છે, કયા કારો રેડ કલરની કાર જોઈએ છે, જેની જે સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોતી છે સબમિટ કરશો. સબમિટ કરશો એટલે એક ઇન્ક્વાયરી એડ થઈ જશે. હવે ઇન્ક્વાયરીને તમારે ફોલોઅપ લેવા માટે હવે સમજો કે આજે કોઈ કસ્ટમર તમારા કાર મેળા આવ્યો છે અને નેક્સ્ટ ઇન્ક્વાયરી માટે મતલબ આવીને એ જો વિઝિટ કરી રહ્યો છે, તમારે નેક્સ્ટ ઇન્ક્વાયરી એના 2 દી પછી એને તમે ઇન્ક્વાયરી કોલ કરો છો, 24 તારીખે કરો છો, તો તે કોલમાં તમારે શું કસ્ટમર સાથે વાત થઈ તે તમે અહીંયા એડ કરી શકો છો. અને નેક્સ્ટ કસ્ટમરે કોઈ ડેટ આપી હોય કે મને 2 દી પછી પાછા રિમાઇન્ડર કરાવજો XYZ, તો તમે અહીંયા એડ કરી શકો છો. ન હોય તો પણ ચાલે. અહીંયા એડ થઈ જશે. હવે આ ઇન્ક્વાયરી છે તે હાલમાં રનિંગ છે. હવે ડીલ કમ્પ્લીટ થઈ ગઈ છે તેની સાથે ડીલ ડન, એનું સ્ટેટસ ચેન્જ કરી શકો. કસ્ટમરનો કોઈ પ્લાન પોસ્ટપોન કર્યો છે કે આ મંથની નેક્સ્ટ મંથમાં લેવાની છે તો પ્લાન પોસ્ટપોન સ્ટેટસ કરીએ તો અને કસ્ટમર કોઈ અદર જગ્યાએથી પરચેસ કરી લે છે અને આપણેથી લોસ થાય છે, લોસ કસ્ટમર એ વાઇઝ અહીંયા શોર્ટિંગ કરી શકશો. થર્ડ છે ડિલિવરી નોટ. ગાડીની વેચાણ કર્યા પછી તમે જે હેન્ડ રિટર્ન વેચાણ કરાર બનાવતા હતા એ હવે ડિજિટલ પ્લેટફોર્મમાં આપેલો છે. ડિલિવરી નોટ કોને કાર બાય કરી છે, એ પર્સનનું નામ, એ પર્સનનો મોબાઈલ નંબર, એનું એડ્રેસ, કોને સેલ કરી છે, વેચી છે કાર,
એનો મોબાઈલ નંબર, તેનું એડ્રેસ, કઈ ગાડી છે, ટોયોટા એક્ઝામ્પલ ફોર્ચ્યુનર, વ્હીકલ નંબર જીતેલો ભાઈ, વ્હીકલ એન્જિન નંબર, વ્હીકલ પ્રાઇસ, ટોટલ આપણે 10 લાખમાં એને સેલ કરી છે. તો હાલમાં કેટલી ડિપોઝિટ અમાઉન્ટ મતલબ જમા કરાવે છે અમાઉન્ટ કે તે ભાઈ 8 લાખ જમા કરાવી હશે, 2 લાખ આઉટસ્ટેન્ડિંગ છે. હવે 2 લાખ કયા ડેટે એ તમને કમ્પ્લીટ કરશે? 29 તારીખે તમને પેમેન્ટ પૂરું કમ્પ્લીટ કરશે. અહીંયા તમારે XYZ નોટ નાખવી હોય તે નેક્સ્ટ. આ તમારી ડિલિવરી નોટ એ તો ડિજિટલ પ્લેટફોર્મમાં તૈયાર થઈ ગઈ. તમે અહીંયાથી રીડ કરી શકો છો, સેલરને અને બાયરને જે પર્સન છે અહીંયાથી રીડ કરી શકશે. અહીંયા બાયર અને સેલરની સિગ્નેચર અહીંયાથી તમે સિગ્નેચર કરી પણ શકો છો, અને તમારી પાસે ઓલરેડી હોય કરેલી સિગ્નેચર તો અપલોડ પણ કરી શકો છો. ગેરંટીના નામ, બે ગેરંટર હોય તો ઇન્સર્ટ કરવાના, અધરવાઇઝ નેક્સ્ટ. હવે કાર સેલ કરી છે તો જે બાય કરી છે તેની પાસે કંઈ ડોક્યુમેન્ટ લીધા હોય તો એનું આધાર કાર્ડ, કોઈ POC છે, પાન કાર્ડ છે, જે ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવા હોય તે કરી શકો. અને નેક્સ્ટ. બાયર મોબાઈલ નંબર OTP નાખીને સબમિટ કરશો એટલે ડિલિવરી નોટ એડ થઈ જશે અને ફૂલ PDF અહીંયા ડિસ્પ્લે થઈ જશે. તમારે કોઈને શેર કરવી હોય, તમારા ફોનમાં ડાઉનલોડ કરવી હોય તમે અહીંયાથી કરી શકો. એ ડિલિવરી નોટ તમને એ લિસ્ટમાં ડિસ્પ્લે થઈ જશે. ફ્યુચરમાં તમારે એ વસ્તુ ડિલિવરી નોટ તમારે જોવી હોય એની પર ક્લિક કરશો, તમને ડિલિવરી નોટ અહીંયાથી મળી જશે. ડાઉનલોડ શેર કરવી છે તો પણ થઈ જશે. લાસ્ટ સ્ટેપ પ્રોફાઇલ, એડિટ પ્રોફાઇલ. એડિટ પ્રોફાઇલની અંદર તમે તમારું નામ, કાર મેળવવાનું નામ, આ રજિસ્ટર નંબર એ એડિટ નહીં થાય, સેકન્ડરી નંબર છે તે એડિટ કરી શકશો. તમારા કાર મેળાનું પિનકોડ અને કાર મેળાનું એડ્રેસ. આ એક પ્રોફાઇલ પિક છે, તેની અંદર તમે તમારો પ્રોફાઇલ પિક ચેક કરી શકો. અને આ કવર ઇમેજ છે, એમાં તમે કોઈ પણ એક કવર ઇમેજ સેટ કરી શકશો. સેવ એ અહીંયા જસ્ટ અહીંયા ડિસ્પ્લે થશે, બીજે કંઈ યુઝ નહીં થાય આ બે પ્રોફાઇલ પિક અને કવર ઇમેજ. સેકન્ડ છે સ્વિચ ટુ એડમિન. કાર ડીલર હશે તેને ઓપ્શન વિઝિબલ થશે સ્વિચ ટુ એડમિન. હવે કાર ડીલર પોતે નવી કાર એડ કરવી હશે તો અહીંયાથી કરી શકશે, અને કોઈ કારને એડિટ કરવી હશે તો અહીંયાથી કરી શકશે. આ બધી ઇન્ફોર્મેશન ફિલઅપ કરીને નેક્સ્ટ મેન્યુ પૈકી ઇન્સ્યોરન્સ આ તે જે છે અને કવર ઇમેજ અને પ્રોફાઇલ ફોટો અધર ઇમેજીસ એ સેવ કરશે એટલે કાર એડ થઈ જશે. ડિલીટ કરવી હશે તો શેર કરવી હશે તો પણ. હવે સમજો કે આ કાર છે, આ કાર મેં હાલમાં સ્ટેટસ એનું ચેન્જ કરવું હોય તો અહીંયાથી થઈ જશે. કે ઓડ ડીલ છે કે ભાઈ ટોકન આ ગાડીનું મળી ગયું છે કે આ ગાડી સેલ થઈ ગઈ છે. ડન કરશો તો આ લિસ્ટમાંથી નીકળી જશે અને સેલ સ્ટોકની અંદર એડ થઈ જશે વિથ સેલ્સ ડેટ સાથે.
કે ફ્યુચરમાં તમારે કેટલી ગાડી મેં સેવ કરી છે જોવું હોય તો અહીંયાથી તમે જોઈ શકો. એક મેનેજ પરમિશન. હવે આ એપની અંદર 2 રોલ છે, 3 રોલ છે ટોટલ. એક ડીલર, જેમ કે એ પોતે એડમિન છે, તે કાર મેળાનો માલિક, ઓનર. એની સબની અંદર કોઈ ઓપરેટર હોય કાર મેળામાં કે સુપરવાઇઝર હોય. હવે આ સુપરવાઇઝર અને ઓપરેટરને મારે આ એપ્લિકેશનનો એક્સેસ આપવો છે, પણ અમુક રિસ્ટ્રિક્શન સાથે આપવો છે. જેમ કે કાર છે, કાર એ વ્યૂ કરી શકે, એડ ના કરી શકે ઓપરેટર, અપડેટ ના કરી શકે, ડિલીટ ના કરી શકે, ઓનલી કારને જોઈ શકે. ડિલિવરી નોટ મોડ્યુલ છે તે ઓનલી જોઈ શકે, એડ ન કરી શકે. ઇન્ક્વાયરી મોડ્યુલ છે તે વ્યૂ કરી શકે, એડ કરી શકે, અપડેટ કરી શકે. જેમ બીજો રોલ છે સુપરવાઇઝર છે, સેમ વ્યૂ કરી શકે, એડ, અપડેટ, જેની સામે ટીક માર્ક કરશો એ વસ્તુ એ પરફોર્મ કરી શકશે. સબમિટ આપી દેશો એટલે તમારાથી અધર યુઝરનો મોબાઈલ નંબર જે રજીસ્ટર કરેલો હશે સુપરવાઇઝર કા એઝ અ ઓપરેટર, એને આ વસ્તુનો એક્સેસ, એટલી જ વસ્તુ લિમિટેડ એક્સેસ મળશે, ફૂલ એક્સેસ નહીં મળે. એક થર્ડ છે વેબ સેટિંગ. હવે એક આ જે પેનલ ઓપન થાય છે કે તમારો એક સ્ટોર વેબ વ્યૂમાં ઓપન થશે, એની માટેના સેટિંગ છે. અહીંયા લોગો, તમારે કાર મેળાનો લોગો અહીંયાથી એડ કરી શકશો. પોસ્ટર, અહીંયાથી મલ્ટિપલ તમે પોસ્ટર એડ કરી શકશો. સોશિયલ મીડિયા, તમારી પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં કોઈ એકાઉન્ટ હોય તેની તો લિંક શેર કરી શકશો. પોસ્ટર છે તે અહીંયા હોમ સ્ક્રીનમાં જે આ સ્લાઇડર આવે છે એ સ્લાઇડર છે. જેટલા તમે પોસ્ટર એડ કરશો એટલા સ્લાઇડરમાં પોસ્ટર કર્યા રાખશે. તમારો લોગો ટોપમાં આવશે અને બોટમમાં આવશે.